સુરેન્દ્રનગર શહેરીજનોને સરકારે નવા વર્ષની ગિફ્ટ આપી છે, જેમાં સુરેન્દ્રનગરના પાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવાની મંજૂરી મળી ગઈ છે। ત્યારે બેઠકમાં જે છે આ મંજૂરી આપવામાં આવી છે। અટકળોના અંતે જે છે સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે। શહેરીજનોમાં કहीं ખુશી કहीं ગમનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે વિકાસના કામો થાય તેવી આશા સુરેન્દ્રનગરવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે। મહાનગરપાલિકા જાહેર કરવાની મંજૂરી કેબિનેટ બેઠકમાં આપવામાં આવતા જિલ્લા કલેક્ટરે વહીવટી ચાર્જ સંભાળ્યો છે। સુરેન્દ્રનગર એ મહાનગરપાલિકા તરીકે ગઈકાલના જ એનું નોટિફિકેશન આવી ગયું છે અને ગઈકાલે સાંજે વહીવટદાર તરીકેનો હુકમ પણ મળેલો છે। આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળેલો છે। ખાસ કરીને સરકારશ્રીની જે લાગણી છે એ પ્રમાણે જે મેઇન કામો અત્યારે જે ચાલે છે એ વ્યવસ્થિત રીતે ચાલતા રહે। ખાસ કરીને સફાઈ અને એના ઉપર અને જે રસ્તાના સમારકામ એ બધા જે કામો છે એ યોગ્ય રીતે થતા રહે અને ખાસ કરીને જે નવું સીમાંકન પણ કરવાનું થશે અને જે સુરેન્દ્રનગર ખાતે ખાસ જે 5 ગામો એ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં એ ભળ્યા છે ત્યારે એના સાથેનું એક સીમાંકન પણ કરવાનું થશે। તો આના માટે એક પ્રાથમિક બેઠક એ સુરેન્દ્રનગર નગરપાલિકાના જે આપણા કર્મચારીઓ હતા અને હવે જે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ થવાના છે એમની સાથે આ બેઠક યોજેલી હતી।